ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. વાત એક દાંતના પોડકાસ્ટ એપિસોડમાં હું ડૉક્ટર હિમાનિટા સિટી ડેન્ટલ હોસ્પિટલથી તમારા સૌનું સ્વાગત કરું છું અને આશા રાખું છું કે તમે બધા મજામાં હશો અને તમારા સ્વાસ્થ્યનું ધ્યાન સારી રીતે રાખી રહ્યા હશો. આજનો આપણો ટોપિક છે કિડ્સ ડેન્ટલ કેર. આજે આપણી સાથે જોડાયેલા છે ડૉક્ટર હિમાલી, જે કન્સલ્ટન્ટ ડેન્ટિસ્ટ છે સિટી ડેન્ટલ હોસ્પિટલ ખાતે અને મુખ્યત્વે બાળકોના દાંતની સારવારનો વિભાગ સંભાળી રહ્યા છે. ડૉક્ટર હિમાલી, તમારું સ્વાગત કરું છું આજના પોડકાસ્ટ એપિસોડમાં. થેન્ક યુ ડૉક્ટર હિમાની. આજનો આપણો પહેલો ક્વેશ્ચન છે, બાળકોના દાંતની કાળજી રાખવી શા માટે જરૂરી છે? ફ્રેન્ડ્સ, આપણે બધા એક જે છે એ ફેમસ ફ્રેઝ સાંભળ્યું જશે કે ઓરલ હેલ્થ ઇઝ ધ મિરર ઓફ ઓવરઓલ હેલ્થ. તો એ જે ફ્રેઝ છે એ બાળકોને પણ એટલું જ લાગુ પડે છે. તમે ઘણા બાળકોને જોતા હશો કે એને જમવામાં વાર લાગતી હોય અથવા તો એ કંઈ પણ જે છે એ હાર્ડ ફૂડ છે, જેમ કે સફરજન છે, ગાજર છે, એવું અવોઇડ કરતા હોય છે ચાવવાનું. તો એ બાળકોને જે છે એ દાંતમાં સડો હોય અથવા તો જ્યારે એ કંઈ પણ હાર્ડ બાઇટ કરે છે ને તો એને ચાવવામાં દુખાવો થતો હોય છે. એટલે બાળકોના દાંતની કાળજી પણ એટલી જ જરૂરી છે. આપણે બધાને એવું હોય છે કે બાળકોના દાંત છે અને દુધિયા દાંત છે તો પડી જ જવાના છે, પણ ડૉક્ટર હિમાની, બાળકોના દાંતની કાળજી પણ એટલી જ જરૂરી છે. ઓકે, તો મેડમે જણાવ્યું એ પ્રમાણે બાળકોના દાંતની કાળજી રાખવી ખૂબ જરૂરી છે. તો એના માટે આપણે શું શું કરી શકીએ? ડૉક્ટર હિમાની, બાળકોના દાંત છે ને આપણે 6 મહિનાની ઉંમરથી આવતા હોય છે. તો એ પહેલાં પણ આપણે બાળકોના ગમ પેડ્સ જે છે એની જે છે એ સોફ્ટ કોટન ક્લોથ અથવા તો મસલિન ક્લોથથી જે છે એ ભીનું કરી અને એના ગમ પેડ્સને આફ્ટર એવરી ફિટિંગ ક્લીન કરવાનું રહે, જેથી કરીને એના ગમ પેડ્સને પ્રોપર સર્ક્યુલેશન અને ક્લીન રહી શકે. જેમ જેમ બાળકનું દાંત આવતું જાય 6 મહિના પછી, ત્યારથી એને વાર્નિશની ટ્રીટમેન્ટ આપણે કરાવી શકીએ. એ આગળના દાંત માટે ખાસ જરૂરી છે ફ્રેન્ડ્સ. અને પાછળ બાળકોની દાઢો કે બાળકોને ઉપર નીચે બંને બાજુએ બે દાઢો આવતી હોય છે, તો આ દાઢોમાં પણ આપણે વાર્નિશ અને સીલરની ટ્રીટમેન્ટ કરાવી શકીએ. આપણે સૌ જાણીએ છીએ કે દાંતની રચના જે છે એ ખાડા ટેકરાવાળી છે, તો ખાડાવાળા ભાગમાં છે આ સીલન્ટ આપણે રાખી દઈએ તો એ જે છે એ છીછરો થઈ જાય અને બાળક જે છે એ ઇઝીલી ક્લીન મેન્ટેન કરી શકે, તો એના દાંતમાં સડો થતો નથી હોતો. ઓકે, તો આ બધી વસ્તુ કરવા છતાં ઘણા પેરેન્ટ્સનું કહેવું હોય છે કે દાંત સડી જતા હોય છે કારણ કે બાળકો બ્રશ કરવા નથી દેતા કે નથી ડેન્ટલ વિઝિટ કરતા કે વાર્નિશ કે સીલન્ટનું અપ્લાય નથી કરતા. તો એના માટે આપણે શું કરી શકીએ? હા ડૉક્ટર હિમાની, આટલી સારવાર કરાવતા નથી હોતા અમુક બાળકો, બરાબર છે. તો એના દાંત જે છે એ કાળા થઈ ગયા હોય છે, બરાબર છે. તો એની ટ્રીટમેન્ટ જે છે એનો સડો ક્યાં એક્સટેન્ટ સુધી પહોંચેલો છે એના ઉપર આધાર રાખે છે ડૉક્ટર હિમાની. જેમ કે ઉપરથી ખાલી જે છે એ બ્લેક ટપકા જેવું જ આપણને દેખાય છે, તો એમાં આપણે જે છે એ જસ્ટ જે છે SDF કરીને મટીરિયલ આવે છે કે સડોને આગળ વધતો અટકાવે છે, એ સારવાર આપણે કરી શકીએ. હવે જ્યારે સડો થઈ ગયો છે, ખાડો છે પણ એને દુખાવો નથી થતો બાળકને ક્યારે, તો જસ્ટ ફોર ધ ફિલિંગથી જ એ આપણે એની ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ. પણ જે બાળકનો સડો છે એ ખાસ ઊંડો છે, જ્યારે પણ એ જમે છે ત્યારે એને દુખાવાની કમ્પ્લેન કરે છે અને જે છે એ જ સ્ટેજમાં જ્યારે છે એનો દુખાવો અંદરની નસ સુધી પહોંચી ગયો હોય, તો એવા કેસમાં એડલ્ટની જેમ જ બાળકની મૂળિયાની સારવાર અને કવરની ટ્રીટમેન્ટ પણ થતી હોય છે. તો એ બાળક જે છે એ પ્રોપર ચ્યુ કરી શકે અને એને જે છે એ પ્રોપર ચ્યુ કરશે તો એનું જે છે એ ફૂડ ડાયજેસ્ટ થશે અને ન્યુટ્રિશન મળશે, તો એ હેલ્ધીથી સારો એવો એનો ગ્રોથ થઈ શકશે. અને અત્યારે તો ડૉક્ટર હિમાની, કવરમાં પણ ઘણી બધી વેરાયટી અવેલેબલ છે. પહેલાંના સમયમાં તો શું હતું કે જસ્ટ ખાલી સ્ટીલના કવર જ અવેલેબલ હતા. અત્યારે તો વ્હાઇટ કલરના પણ કવર અવેલેબલ છે, ઝિર્કોનિયા અને જે છે એ અલગ અલગ મટીરિયલમાં આવતા હોય છે. તો એ ઘણું સારું પડે છે બાળક માટે કે ઘણા બાળકોને બ્લેક કલર હોય અથવા તો સડાવાળો હોય અથવા તો સ્ટીલનું કવર હોય તો એને ફોબિયા થઈ જાય કે અમારા દાંતમાં શું લાગેલું છે, તો એ પ્રોપર સ્માઇલ બી નથી કરી શકતા, એ એક ઇન્ટ્રોવર્ટ થઈ જાય છે. તો આ દાંત જેવા કલરનું જ કવર આપણે એમને આપી શકીએ તો જે છે એની સારી રીતે એ મેન્ટેન કરતું હોય છે બાળક. ઓકે, તો મેડમે જણાવ્યા પ્રમાણે આ બધી વાત થઈ, દાંત સડી ગયો હોય તો શું કરી શકાય. હવે ઘણા પેરેન્ટ્સનું એવું કહેવું હોય છે કે એમના બાળકોના દાંત આડાઅવળા છે કે વધારે આગળ પડતા છે કે પછી અંગૂઠો ચૂસવાની આદત છે, તો એના માટે કંઈક જણાવશો? હા, બહુ સરસ હિમાની, આ ક્વેશ્ચન તમે બહુ સરસ પૂછ્યો ડૉક્ટર હિમાની.
કે ઘણા બાળકોને જે છે એ દાંત આગળ પડતા હોય છે, અથવા તો ઘણા બાળકોના દાંત જે છે આપણે જોઈએ ને કે જનરલી આપણે ઉપરના દાંત બહાર હોય ને નીચેના દાંત અંદર હોય, તો ઘણાને ઉલટું હોય કે નીચેના દાંત જે છે એ બહાર હોય. તો આ છે ને આ જે છે એ ટ્રીટમેન્ટ આપણે ગ્રોઈંગ સ્ટેજમાં જો આપણે કરાવી લઈએ ને, અને અમારી લેંગ્વેજમાં એને ક્રોસ બાઇટ કહેતા હોય છે, તો એનું કરેક્શન જો ગ્રોઈંગ સ્ટેજમાં જ આપણે કરી નાખતા હોય ડૉક્ટર હિમાની, તો એનો ગ્રોથ ઘણો સારો જે છે એ આગળથી થતો હોય છે. કે ઘણા બધા એ કારણે છે ને આપણે દાઢી છે ને આ વધારે પડતી આગળ આવે, તો એનું પ્રોફાઇલમાં પણ ગ્રોઈંગ સ્ટેજમાં જ ઘણો બધો જે છે એ આપણે ચેન્જીસ લાવી શકતા હોઈએ. વાંકા ચૂકા દાંતની ટ્રીટમેન્ટ હોય છે, એના માટે બ્રેસીસની ટ્રીટમેન્ટ આપણે જે છે એ કરી શકીએ, રાઈટ. અને જે છે એ ઘણા બાળકોને તમે જોયું હોય તો અંગૂઠો ચૂસવાની એવી પણ આદત હોય છે, રાઈટ. તો એના માટે પણ જે છે એ આપણે બાળકને ધ્યાન દોરી અને એની ટેવ અટકાવી શકીએ છીએ, અથવા તો એ નથી જ થતી તો પછી જે છે એ આપણે હેબિટ બ્રેકિંગ એપ્લાયન્સીસનો યુઝ કરી અને એને જે છે એ આપણે કરેક્શન ગ્રોઈંગ સ્ટેજમાં કરી શકીએ, તો જે છે એ બાળકના વધારે આગળ પડતા દાંતને આપણે અટકાવી શકીએ ગ્રોઈંગ સ્ટેજમાં. ઓકે, તો ડૉક્ટર હિમાલીએ ખૂબ જ સરસ ઇન્ફોર્મેશન આપી છે. લાસ્ટમાં હું પૂછીશ કે કોઈ પેરેન્ટ્સ માટે કોઈ ટિપ્સ કે એમના બાળકોના દાંત હેલ્ધી અને સ્ટ્રોંગ રહે? હા ડૉક્ટર હિમાની, એક ખાસ ટીપ એ બાળકોને કે રાત્રે સૂતી વખતે જે છે ને એને ખાસ પેરેન્ટ્સે બ્રશ કરાવવાનું, અને અન્ટિલ 10 years ઓફ એજ બાળકને પેરેન્ટ્સ જે છે ને એ અંડર વોચ જ એને જો રાત્રે બ્રશ કરાવે ને તો એના ઘણા બધા કેવિટીના પ્રોબ્લેમને આપણે સોલ્વ કરી શકીએ છીએ. શું કામ કે આપણે જ્યારે રાત્રે સૂઈ જઈએ છીએ ત્યારે પાણી પીવાતું નથી, અને આપણું જે સલાઇવરી ફ્લો એટલે કે લાળ જે પણ મોઢામાં આવતી હોય છે એ પણ ઓછી થઈ જાય છે. તો એ ટાઈમ દરમિયાન જે છે એ આપણા મોઢાની અંદર બેક્ટેરિયાને કામ કરવાનો વધારે ટાઈમ મળતો હોય છે, તો આપણે એ વસ્તુને અવોઇડ કરી શકીએ છીએ. અને ખાસ કે બાળકોને માટે એક ટૂથપેસ્ટ છે એ અન્ટિલ જો છે એ એને સ્પીડ કરતાં આવડે છે ત્યાં સુધી ટૂથપેસ્ટ છે એ નોન ફ્લોરિડેટેડ જ વાપરવાનું, અને ત્યારથી જ આપણે ચાલુ કરવાની રહેશે ટૂથપેસ્ટ યુઝ કરવાની. ત્યાં સુધી આપણે એને પ્લેન વોટરથી જે છે એ યુઝ કરી શકીએ, અથવા તો પ્લેન વોટર અને પ્લેન બ્રશથી આપણે એનું જસ્ટ ક્લિનિંગ કરવાનું રહેશે. અને નાના બાળકો માટે ખાસ એક ફિંગરવાળું બ્રશ પણ હવે આવે છે, સિલિકોન બ્રશ, તો એનો યુઝ કરીને આપણે નાના બાળકોને જ્યારે 6 મહિનાથી જેનો દાંત આવવાનો ચાલુ થાય છે ને ત્યારે જ આપણે એની હેબિટ પાડીશું એઝ અ પેરેન્ટ્સ, તો એની ઓરલ હાઇજીન વધારે સારી આપણે મેન્ટેન કરી શકીશું. ખૂબ જ સરસ. ડૉક્ટર હિમાલી, થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ ડૉક્ટર હિમાલી. હું આશા રાખું છું કે આજનો પોડકાસ્ટ એપિસોડ તમને બધાને ઇન્ફોર્મેટિવ રહ્યો હશે. આપણે ફરી મળીએ આવતા સેટરડે એક નવા ગેસ્ટ સાથે અને એક નવા ટોપિક સાથે. ટિલ ધેન ટેક કેર.